અમદાવાદમાં બનેલી અતિ દુઃખદ દુર્ઘટનાએ સૌ કોઈને શોકમાં ડૂબાડી દીધા છે। એ હસતો ખેલતો ચહેરો માણસ છે તે બળીને ખાક થઈ ગયો છે। આનાથી મોટું દુઃખ, દર્દ કે પીડા બીજું કોઈ ન હોઈ શકે। ઈશ્વરની નિર્દયતા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ જવાબ માત્ર એક છે: નસીબ। કારણ કે આપણે અવારનવાર કહીએ છીએ કે નસીબમાં હોય એને કોણ રોકી શકે, હાથમાં હોય તો છીનવી શકાય, પણ નસીબમાં હોય તેને કોણ છીનવી શકે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। અમદાવાદની કરુણ ઘટનામાં 260 થી વધુ લોકો મોતને ભેટ્યા છે। આ દુર્ઘટનાએ સૌના હૈયા હચમચાવી દીધા છે। સપનાઓ લઈને બેસેલા મુસાફરોની આખરી સફર બની જશે તેવું કોઈએ દૂર દૂર સુધી પણ વિચાર્યું નહોતું। અણધારી આફત તો આવી, પણ આ આફત આટલી ઘાતક સાબિત થશે તેવી આશા નહોતી। હજુ કહેવાય છે આંકડાઓ સ્પષ્ટ નથી થયા, ડીએનએ થઈ રહ્યા છે, ત્યારબાદ સ્પષ્ટ આંકડાઓ પરથી કહી શકાશે કે આટલા લોકો મોતને ભેટ્યા છે। ઘણી વખત આપણે સાંભળ્યું હોય છે કે ઈશ્વરના ઘરે નાના મોટાનો, અમીર ગરીબ અને કાળા ધોળાનો ભેદ નથી। જેના જેવા કર્મ અને નસીબ તેવું તેને મોત મળે છે। અને આ દુર્ઘટનામાં સાબિત થાય છે કે પ્લેનમાં ઉદ્યોગકારો, પૂર્વ મુખ્યમંત્રી, વિદ્યાર્થીઓ સહિતના લોકો હતા, કોઈ ન બચ્યું। એકમાત્ર વ્યક્તિ ચમત્કારિક રીતે બચી ગયો છે। આ દુર્ઘટના બાદ જ્યારે કાટમાળ ફેરવવામાં આવતો હતો ત્યારે કોઈના અડધા અંગ તો કોઈનો માલ સામાન બળી ગયેલ હાલતમાં મળ્યા, પણ લડ્ડુ ગોપાલ અને ભગવદ ગીતા સહી સલામત મળ્યા। ઈશ્વરની આ લીલાને આપણે ચમત્કારથી ઓછું ન માની શકીએ। એ લડ્ડુ ગોપાલ સાથેનો એક વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દંપતીના શ્રીમંત સંસ્કારમાં એ લડ્ડુ ગોપાલ પોતાના હાથમાં લઈને ઉભા હોય છે, પણ દુર્ઘટનામાં લડ્ડુ ગોપાલ તો બચી ગયા, દંપતી તથા તેના પેટમાં રહેલું એક બાળક મોતને ભેટે છે। હજુ જન્મ પણ નહોતો થયો ત્યાં એ બાળકને કાળ ભરખી ગયો છે। એ મહિલા ભૂમિકા ચૌહાણની વાત કરવી છે, કારણ કે જે 10 મિનિટ જો લેટ ન પહોંચી હોત તો એનો પણ જીવ ગયો હોત, પરંતુ ઈશ્વરની લીલા ત્યાં આપણે ચમત્કાર સમજીએ કે શું સમજીએ, કારણ કે 10 મિનિટ એરપોર્ટ પર મોડી પહોંચે છે અને તે બચી જાય છે। મેસમાં બેઠેલા એ વિદ્યાર્થીઓનો શું વાંક, એક ડોક્ટરનો શું વાંક, એ તો પ્લેનમાં પણ નહોતા બેઠા, તેમ છતાં તેમને જીવનનો અંત આવી ગયો। તેમના માતા પિતાને આશા હતી કે મારો દીકરો અથવા દીકરી ડોક્ટર બનશે, પણ તેની આશા આટલી જલ્દી અને આટલી ઘાતક સાબિત થઈ જશે તેવું તેમણે એક પણ વખત સપનામાં પણ નહીં વિચાર્યું હોય। વાત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કરીએ તો તેમનું આ દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું છે। ગુજરાતના રાજકારણ અને રાજકોટ વાસીઓને રૂપાણી સાહેબની ખૂબ મોટી અને હર હંમેશ આ ખોટ વર્તાશે। તેમના ધર્મપત્ની લંડન દીકરીના ઘરે ગયા હતા અને વિજયભાઈ પણ તેમને મળવા જઈ રહ્યા હતા। તેમણે 2 વખત ટિકિટ તો કેન્સલ કરાવી, પણ કહેવાય નસીબમાં હોય તેને કોણ રોકી શકે। પહેલા 2 દિવસ પહેલાની ટિકિટ હતી, પણ કામના લીધે તેમણે 12 તારીખે જવાનું નક્કી કર્યું અને તે નીકળ્યા પણ ખરા। તેમની સીટ નંબર પણ 12 હતી, તારીખ પણ 12/6, તેમની ગાડી નંબર પણ 12/6। આ લકી નંબર છે તેના મોતનો નંબર સાબિત થઈ ગયો છે। મોત સુધી તે નંબર તેમની સાથે રહ્યો। 12 તારીખ, 12 ગાડી નંબર, 12 નંબરની સીટ, બધું જ 12। આખરે 12 તારીખે તેમને મોત પણ મળ્યું। તેમના ધર્મપત્ની લંડનથી આવ્યા, ત્યારબાદ તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, ત્યારબાદ તેમના નિવાસસ્થાન ગાંધીનગર ખાતે પહોંચ્યા, જ્યાં નેતાઓ, ઉદ્યોગકારો અને પ્રધાનમંત્રી સહિતના સંબંધીઓ પણ પહોંચ્યા હતા। આજે સવારે તેમના દીકરા વૃષભ પણ આજે આવી પહોંચ્યા છે। ત્યારે રાજકોટ ખાતે આગામી 2 દિવસમાં તેમના અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરાયું છે। વિજયભાઈની રાજકોટ સાથેની ખૂબ યાદો જોડાયેલી છે। તેમનો સરળ સ્વભાવ આજે પણ લોકોના માનસપટ પર અલગ છાપ છોડી ગયો છે। આ દુર્ઘટનામાં મોતને ભેટેલા તમામ લોકોના પરિવારજનોને સરકાર વળતર તો ચૂકવશે, પણ પ્રશ્ન એ થાય કે વળતરથી સ્વજનો પાછા આવશે? તમામ દિવંગતોને BS9 TV ન્યૂઝ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે। ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે। નમસ્કાર।